નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે આજે જે તમામ સ્કૂલ વાહનો છે, સ્કૂલ રિક્ષા છે, તેમના એસોસિએશન દ્વારા અને સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા જે હડતાળ પાડવામાં આવી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે અત્યારે શાળાઓ ખુલતાની સાથે જ વાલીઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમના કામકાજને મૂકીને અત્યારે તેમને તેમના બાળકોને સ્કૂલે મૂકવા જવું પડી રહ્યું છે। કારણ એ છે કે જે વર્દી એસોસિએશન વાળા છે, એટલે કે જે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન ચલાવતા જે તમામ ડ્રાઈવરો અને જે એસોસિએશન સાથે જોડાયેલા લોકો છે એ લોકોએ હડતાળ કરી છે। એમની માંગણી છે કે જે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે તેને બંધ કરવામાં આવે। કારણો શું છે તેના વિશે તો વાત કરીશું, કારણ કે સરપ્રાઇઝ ચેકિંગમાં બધા જ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે અને એ ડોક્યુમેન્ટ્સમાં એમને શું વાંધો આવી રહ્યો છે તેના વિશે પણ આપણે આજે વાત કરી રહ્યા છીએ। પણ અત્યારે હડતાળ જે કરવામાં આવી છે તે કેટલી યોગ્ય કહી શકાય છે, કારણ કે જ્યારે શાળાઓ ખુલી છે ને ત્યારે પહેલા દિવસથી જ અત્યારે જોઈ શકાય છે કે જે વાલીઓ છે તેઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે ને રસ્તા પર, અમદાવાદમાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કારણ કે લોકો પ્રયાસ કરી રહ્યા છે કે સ્કૂલ વાન સિવાય પણ જે અન્ય વાહનો છે એમાં એમના બાળકોને મૂકવામાં આવે। એ બધી જ પરિસ્થિતિને લઈને અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ રસ્તા પર આપણને જોવા મળી રહ્યા છે। તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તેના વિરોધમાં હડતાળ કરવી કેટલી યોગ્ય અને શું કારણ છે આ હડતાળનું, માતા પિતાને કેવા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તમામ મુદ્દાને સમજવાનો કરીશું પ્રયાસ અને આ બધાની સામે અત્યારે સરકારની શું પ્રતિક્રિયા છે તેને લઈને પણ કરીશું વાત, જેની માટે મારી સાથે જોડાયા છે હર્ષલ મહેતા, જેઓ કારોબારી સભ્ય છે સ્કૂલ વર્દી એસોસિએશનના, જેઓ તમામ હડતાળ કેમ કરવામાં આવી છે તેના વિશે વાત કરશે અને વાલીનો પક્ષ મૂકવા માટે પ્રમુખ છે વાલી મંડળના સુરતના ઉમેશ પંચાલ આપણી સાથે છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। ઓકે, સૌથી પહેલા હર્ષલભાઈ, આ હડતાળ પાછળના કારણો શું છે? રાજ્યભરમાં 80,000 થી વધુ સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન ચાલકોની હડતાળ જોવા મળી રહી છે। નાના બાળકો હેરાન થઈ રહ્યા છે, વાલીઓ હેરાન થઈ રહ્યા છે, આપ લોકોએ હડતાળ કરી દીધી છે, બેસાડવા નથી માંગતા, ઘણી બધી માંગણીઓ છે, જે કિટ આવે છે એટલે સીએનજી ની કિટ છે તેના પર બાળકોને બેસાડવામાં આવે, 14 જેટલા બાળકો તમારે લઈ જવા છે, ઘણા બધા કારણો છે, ફી ન પોસાય એટલે ફીમાં વધારો ના થાય તો વધુ બાળકો બેસાડવામાં આવે, આ બધા જ કારણો બરાબર, પણ હડતાળ શા માટે? જી હર્ષલજી, હા આવે છે હડતાલ એના માટે કરવામાં આવી છે, બાળકોના હિત માટે જ હડતાલ રાખવામાં આવી છે। અમદાવાદ આરટીઓ હોય કે ગુજરાત આરટીઓ હોય, જેમનું કામ કરવાનું જે એમની સ્પીડ હોવી જોઈએ, જે બહુ ઢીલી સ્પીડ છે, સવારથી સાંજ સુધીની અંદર એ લોકો મિનિમમ ને મેક્સિમમ જોવા જાવ તો 20 થી 25 ગાડીઓ એ લોકો પાસ કરે છે। અમદાવાદની જ વાત કરીએ આપણે તો અમદાવાદની જ અંદર 12 થી 15,000 સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા છે। હવે એને લગભગ તમે વિચારો 20 થી 25 જો રોજ પાસ થતી હોય, આટલી ગાડીઓને પાસ કરવા માટે કેટલો સમય જોઈએ? અમે એમને દરખાસ્ત કરી, તમે કામની સ્પીડ વધારો, અમને થોડી મુદ્દત આપો, કે આ બાળકના માટેનો મુદ્દો છે અને બાળકના હિત માટે જ આ હડતાલ પાડવામાં આવી છે। એટલે કેટલા દિવસની અને શેની મુદ્દત આપને જોઈએ કે આ બધા ડોક્યુમેન્ટ્સ તો આપની પાસે હોવા જ જોઈએ? જો આપ સ્કૂલ વર્દી એસોસિએશન સાથે જોડાયેલા છો, જો નાના બાળકોને તમે વાહનથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છો, નાના નાના બાળકો, આ કેટલી મોટી જવાબદારી છે, એ જવાબદારીઓને આપ જો સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યા છો તો એમાં તો શરૂઆતથી તમારા બધા જ કાગળો, ડોક્યુમેન્ટ્સ હોવા જ જોઈએ, ફાયર સેફટી એનો અભાવ ન હોવો જોઈએ, એ સિવાય જે બીજા બધા ડોક્યુમેન્ટ છે, ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ હોય, પરમિટ સર્ટિફિકેટ હોય, એ બધું તો પહેલાથી જ હોવું જ જોઈએ। આપને શેની માટે અત્યારે સમય જોઈએ છે હર્ષલજી? જી હર્ષલજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, બધા ડોક્યુમેન્ટ્સ છે, ફાયર સેફટી હા આવી રહ્યો છે। અને મારો કહેવાનો મતલબ નથી તો સ્કૂલ વર્દીનું પરમિટ, જે પરમિટ ચાલુ કર્યા હજી 10 થી 12 દિવસ થયા છે। રાજકોટ ગેમ ઝોન ની અંદર જે અગ્નિકાંડ થયો અને એ પછી એ લોકો પરમિટ ચાલુ કર્યા છે। ચાલુ કર્યા તો અમને આવી ગયો કે બહુ સરસ વસ્તુ થઈ ગઈ કે પરમિટ ચાલુ થઈ ગયા છે, એટલે અમારી તો ત્યાં લાઈન લાગવા માંડી, પણ દિવસ દરમિયાન 20 થી 25 થી વધારે ગાડીઓ પાસ થતી જ નથી। રહ્યો સવાલ દર 3 વર્ષે રજીસ્ટ્રેશન આવે જ છે, કરાઈએ જ છે, એના સર્ટિફિકેટ છે જ બધા જોડે, ઇન્સ્યોરન્સ બી બધા જોડે છે, બધા ડોક્યુમેન્ટ્સમાં
કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પ્રોબ્લેમ આવ્યો છે તો એક ખાલી સ્કૂલ વર્ધી ના પરમિટ નો પ્રોબ્લેમ આવ્યો છે. ઓકે, એટલે કે જે અગ્નિકાંડ થયો એ પછી જે પરમિટ ને લઈને જે હવે નિર્ણય આવ્યો 10-12 દિવસ થયા, એ જે પરમિટ છે એને લઈને વાંધો છે, કારણ કે એ આરટીઓ માંથી પાસ થતા વાર લાગી રહી છે. આ એક કારણ છે ને, જે વાર લાગી રહી છે, જે વાહનો ચાલકો નથી કરાવી શકતા સમયના કારણે, એમને પકડવામાં આવ્યા છે અને આ વાંધો છે તમારી હડતાળનો. ઓકે હર્ષલભાઈ, એ સમજી શકાય છે, આ વાત બરાબર છે? હા, આ જ વાત બરોબર છે. ઓકે, હવે ઉમેશજી, આપનું શું માનવું છે? એક વાલી તરીકે અત્યારે એ લોકો જે હડતાલ કરી રહ્યા છે, એમને જે કારણ બતાવ્યો, હવે એ જે કારણ અત્યારે આપણને કહી રહ્યા છે, એમાં આપને નથી લાગતું કે કદાચ ખરેખર એમને સમય જોઈએ છે આ પરમિટ માટેનો? હજી હમણાં જ 10-12 દિવસ થયા છે ને જુઓ, આપણે હમણાં થોડા દિવસ પહેલા જ આપણે સાંભળ્યું કે સર્વર ડાઉન છે ને. અમદાવાદની જ વાત કરીએ, 3 આરટીઓ ની જે ઓફિસીસ છે ને, ત્યાં સર્વર જ ઠપ હતા, કામ જ નહોતું. ઘણી બધી વખત સર્વર ડાઉન હોય છે. ત્યાંની કામગીરીને લઈને ચોક્કસપણે આપણે જોઈએ છે કે ઘણા સવાલો ઉભા થતા જ હોય છે. થોડા સમય પહેલા જ ત્યાંની કામગીરીને લઈને સવાલો ઉભા થયેલા છે, એટલો સમય લાગતો હોય તો એ જે સ્કૂલ વર્ધી એસોસિએશનની સાથે જોડાયેલા લોકો કે આ વાહન ચાલકો છે, એ શું ખોટું કહી રહ્યા છે? નહીં, સૌ પ્રથમ તો હું એ કહેવા માંગીશ કે આ લોકશાહીની અંદર બધાએ પોતાનો અવાજ મૂકવાનો અધિકાર હોય છે, પોતપોતાની રીતે વિરોધ પ્રગટ કરી શકે છે. પરંતુ આજે જે વસ્તુ બની છે કે વાન એસોસિએશને જે રીતના વિરોધ પ્રગટ કર્યો છે, એ રીત એક વાલી તરીકે અમને ખોટી લાગી રહી છે. કારણ કે એમનો જે તકલીફ કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આરટીઓ અને સિસ્ટમ સાથે હતો કે તંત્ર સાથે હતો. પરંતુ ઉલટું આની અંદર એ બની રહ્યું છે કે જે તકલીફ એમને આરટીઓ હોય કે તંત્ર હોય કે ટ્રાન્સપોર્ટેશન વિભાગ તરફથી હોય, એની જગ્યાએ વાલીઓનું નાક દબાવી વાલીઓને પીસાવાની જે રીત છે એ તદ્દન ખોટી લાગી રહી છે. કારણ કે આની અંદર વાલીઓ તો સમયસર ફી ભરતા હોય છે. ઘણા વાલીઓ પોતાના બાળકોને શાળાઓ નથી અમુક જબરદસ્તી કરે છે તો પણ એ ગમે તેમ ગણકારીને ટ્રાન્સપોર્ટેશનમાં મૂકતા હોય છે. અમુક વાલીઓનું અંતર ખાલી સ્કૂલનું 1-1.5 કિલોમીટર હોય છે તો એ વાનની અંદર જતા હોય. આની અંદર પ્રોબ્લેમ જે છે એ વાહન સંચાલકોનો એ સિસ્ટમ સાથે, તંત્ર સાથે અને આરટીઓ માટે હોવો જોઈએ. પરંતુ જે વિરોધની જે આ રીત છે કે જેની અંદર નાના નાના ભૂલકાઓ હોય કે જે 1 થી 5 વર્ષના બાળકો, 5 થી 10 વર્ષના બાળકો જે 5મા ધોરણ સુધી ભણતા હોય, એ બાળકોને મૂકવા માટે વાલીઓએ જાતે જવું પડે છે, એમના ધંધા રોજગારને બગાડવો પડે છે. એટલે આ કોઈ યોગ્ય પગલું અમને એ રીતે લાગતું નથી. એમને વિરોધ કરવો છે તો સિસ્ટમ સામે જઈને કરે, ના કે વાલીઓને આ રીતના આડકતરી રીતે ટોર્ચર કરે. હર્ષલભાઈ, વાલીઓ આમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ દ્રશ્યો કદાચ જોઈ રહ્યા છો, બહાર બધા ધંધા, રોજગાર ધંધાના મૂકીને અત્યારે તમારી ઉપર જે મોટી જવાબદારી એમને એવું કહી શકાય કે બાળકોની જવાબદારી જે તમને આપી છે, જવાબદારીમાંથી તમે ચૂકી રહ્યા છો. આ બધા જ વાલીઓ અત્યારે પોતાના કામ ધંધાને મૂકીને સવારે એમના બાળકોને મૂકવા જઈ રહ્યા છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. શું આપને નથી લાગતું કે આપ સરકારની નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પણ આમાં વાલીઓને હાલાકી ભોગવવી પડી રહી છે? ના, તમારી વાત સાચી છે. એ બાબતે અમને પોતાને દુઃખ થાય છે કે આજે કોઈ બાળક અમારી ગાડીમાં વર્ષથી આવે છે, 2 વર્ષથી આવે છે, 7 વર્ષથી આવે છે, તો અમારું બી એક એની જોડે અટેચમેન્ટ હોય છે, એના વાલી જોડે બી અમારું અટેચમેન્ટ હોય છે. આજે અમને એ જયારે ફોન કરે છે ત્યારે જવાબ દેવો અમને શરમ આવે છે, પણ હવે અમારી બી એક મજબૂરી છે. આ અમારો ધંધો છે. જી જી, ચોક્કસથી. પણ છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી અમે આરટીઓ ને પછી વાહન વ્યવહાર મંત્રીને બધાને જ અમે કહીને અમારા એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ લેખિતમાં બી કેટલી વાર એમને આપ્યું છે, પણ એ લોકોએ સ્કૂલ વર્ધીનું પરમિટ ચાલુ ના કર્યું. અને જયારે એ લોકોએ ચાલુ કર્યું તો બહુ સારી વસ્તુ થઈ કે ચલો એક પરમિશન નથી આપણી જોડે, એ બી હવે પૂરી થઈ ગઈ, મળી જશે. એ લોકો 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું. હર્ષલજી, સ્કૂલ વર્ધી પરમિટ થી આપને શું ફાયદાઓ થશે? ચલો આપને એ પહેલા આપણે વાત કરી કે પરમિટ મળી ગઈ છે. પરમિટ એક જાતનો બિઝનેસનો એક સમજી લો તમે લાયસન્સ ટાઈપ થઈ ગયું. હવે સ્કૂલ વર્ધીનું પરમિટ અમને મળે તો સ્કૂલ વર્ધીની પરમિટની અંદર જે જોગવાઈ કરી છે 14 બાળકોની અને એક ડ્રાઈવરની, એનો અમને ઇન્સ્યોરન્સ બી મળે. આ બહુ મોટો બેનિફિટ. 14 બાળકોની કે 7 બાળકોની? ના, 14 બાળકોની.
ઓકે, તો અહીંયા તો જે અમુક સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચલાવતા જે ડ્રાઈવરો છે એમનું કહેવું છે કે 7 બાળકોની પરવાનગી છે, એટલા માટે એમને પોસાતું. ઓટો રિક્ષાની અંદર 6 બાળકોની પરમિશન હોય છે. જી, ઓટો રિક્ષાની અંદર જી, જેની અંદર 3 પેસેન્જરની કેપેસિટી હોય છે અને મારુતિ વેનની અંદર 7 પેસેન્જરની કેપેસિટી હોય છે. ઓકે, એટલે એની અંદર 14 બાળકોની પરમિટ આપવામાં આવે છે. હવે પરમિટ બી પરમિટ પણ લેવા તૈયાર છીએ. હવે ઓલમોસ્ટ ગાડીઓ તૈયાર છે, રોજ ગાડીઓ જાય છે, પણ જે સમય મર્યાદા આ લોકોએ આપી એ સમય મર્યાદા બહુ જ ઓછી છે. હવે એનો દંડ ડ્રાઈવરોનું એવું એવી માંગણી છે કે સ્કૂલ વાનમાં 7 ને બદલે 14 બાળકો બેસાડવા દે, એટલે એમની જે સીએનજી કિટ છે એના પર બાકડો મૂકીને 14 બાળકો બેસાડવા માંગે છે. ના, પહેલેથી આનો નિયમ બનેલો છે કે અંદર બેઠક વ્યવસ્થા કઈ રીતે બનાવી, આ બધું જ અધિકારીઓથી લખેલું છે અને એ જ રીતે ગાડીઓ બનતી હોય છે, એની બેઠક વ્યવસ્થા બનતી હોય છે અને એ ગાડી આરટીઓ માં જતી હોય છે અને એને પરમિટ મળતું હોય છે. જી, તો એટલે આપના એસોસિએશનમાં આપને નથી લાગતું કે આ જે અમુક ડ્રાઈવરોની માંગણી છે કે ભાઈ અમને સીએનજી કિટ પર બાકડો મૂકીને 14 બાળકો બેસાડવા દો, એટલે આપના જ એસોસિએશનમાં ક્યાંક અમુક લેકિંગ છે? એ લોકોની માંગણી એ છે કે 7 જણને બેસાડીએ છીએ અને તો અમને પોસાતું નથી અત્યારે જે મોંઘવારી છે. ઘણા બધા એવા ડ્રાઈવર્સ છે કે એમને આ વાત કરી છે ને આ પ્રતિક્રિયા આપી છે કે અત્યારે મોંઘવારીના લીધે અમને જો ફી વધારીએ તો વાલીઓને ન પોસાય, એના કરતા ફી ન વધારીને અમને 14 બાળકોને બેસાડવાની પરમિશન આપો તો વાલીઓને પણ ફી પોસાય અને અમને પણ પોસાય. એટલે ક્યાંક આ અમુક ડ્રાઈવરોની માંગણી છે. શું આપને એના વિશે જાણકારી છે? હા, આવી ડ્રાઈવરોની માંગણી જ નથી. ડ્રાઈવરોની માંગણીમાં કેવું છે કે અમને સ્કૂલ વર્દીનું પરમિટ આપો અને જો એ લોકોએ આપવાનું ચાલુ બી કરી દીધું છે. હવે આ પરમિટ આજકાલનું નથી, આ પરમિટ વર્ષોથી ચાલે છે. તમે કોઈ બી જૂનું પરમિટ જોઈ લેજો, 5 વર્ષ જૂનું, 7 વર્ષ જૂનું, 8 વર્ષ જૂનું, 10 વર્ષ જૂનું પરમિટ જોઈ લેજો, એની અંદર બી આનો ઉલ્લેખ કરેલો છે. આજ આરટીઓના નીતિ નિયમના અનુસંધાને એની વ્યવસ્થા ગાડીની અંદર બેસવાની નક્કી થાય છે. આ જે તમે કહો છો કે બાટલાની ઉપર બાળકો બેસાડવામાં આવે છે, બાટલાની ઉપર બાળકો બેસાડવામાં નથી આવતા. બાટલાની ઉપર એક સીટ તૈયાર કરવામાં આવે છે, એ સીટની ઉપર આ બાળકોને બેસાડવામાં આવે છે. જી, વાત જ છે ને હર્ષદ કે એમને એની પરમિશન જોઈએ છે કે 7 ની જગ્યા 14 બાળકો બેસાડી શકાય. એની 14 બાળકો તો બેસાડે જ છે. આરટીઓ ની પરમિટ મળે એટલે એ ડ્રાઈવર 14 બાળક બેસાડી જ શકે છે. ઓકે, ઉમેશજી, આપ મને એ જણાવો કે અત્યારે સ્કૂલ વાનના કેટલા એવા લોકો છે વાહન ચાલકો જે આ ડિમાન્ડ કરી રહ્યા છે. આપને શું ખ્યાલ છે વાલીઓ જયારે પોતાના બાળકોને મોકલે છે? ભાઈ, મેં તો ઘણી બધી વાન અને ઓટો રિક્ષા ફૂલ ભરેલી જોઈ છે, જેટલી કેપેસિટી ન હોય એના કરતા પણ વધારે બાળકો મેં જોયા છે. આપ શું કહેશો? કેટલા બાળકોને બેસાડવામાં આવે છે? કેટલી એવી પરમિટ જેટલા બાળકોને બેસાડવાની પરમિશન છે એટલા જ બાળકોને બેસાડવામાં આવે છે? ચોક્કસ પિનલબેન, આ બાબતે જે નિયમોની અવગણના તો થઈ જ રહી છે, એ દેખીતું જ આવી રહ્યું છે. કારણ કે કોઈ પણ વાલી પોતાના બાળકને જે મૂકતું હોય છે તે ગેટ સુધી મૂકીને જતું રહેતું હોય છે, ત્યારે વાનની અંદર સંખ્યા કેટલી છે કઈ જોતા નથી. એ વાન અલગ અલગ જગ્યાથી પિકઅપ કરતું હોય છે. પણ આપણે જ્યારે જાહેર રસ્તાની અંદર કે કોઈ કામકાજ અર્થે જતા હોઈએ તો રસ્તા પર અવારનવાર જોઈએ છે કે ઘણી બધી રિક્ષાઓની બહારની સાઈડ બેગ લગાવેલા હોય છે, બાળકો પણ ઘણા આગળ ડ્રાઈવરની બાજુ પણ બેસેલા હોય છે. એ જ રીતે વાનની અંદર પણ એવી સિચ્યુએશન છે કે બાળકોના બેગ સાથે ને એમની સંખ્યા એટલી બધી હોય છે કે એ લોકો વ્યવસ્થિત બેસી શકતા નથી. એટલે એ નિયમોની અવગણના તો થઈ જ રહી છે, એ બાબતે આપણે સૌ જાણીએ છીએ. અને એ આ આડકતરી રીતે ભલે મારા ખ્યાલથી વાહન સંચાલકો ડાયરેક્ટ ના કહેતા હોય, પરંતુ એ અમારા ધ્યાનમાં પણ આવ્યું છે કે એ લોકોની માંગ પણ આ નિયમોમાં હળવાશની અને વધારે બાળકો બેસવાની પરમિશન મળે એવી માંગ પણ એ લોકો દ્વારા કરવામાં આવી છે. ખુલીને ઘણા લોકોએ આ પ્રતિક્રિયા આપી છે. ઘણા વાહન ડ્રાઈવરો છે, વાહન ચાલકો છે, એમની ઘણી એવી પ્રતિક્રિયાઓ છે જેમણે આ માંગણી કરી છે કે અમને ફી પોસાય એવી નથી, 7 બાળકોમાં અમને પોસાય એવું જ નથી આ મોંઘવારીના પેટ્રોલ ડીઝલના ભાવમાં. એટલે એમની માંગણી છે કે 14 બાળકો એમને બેસાડવા દેવામાં આવે, જેથી કરીને વાલીઓને પણ લોડ ના પડે, એમને પણ લોડ ના પડે. ચલો, એ વાત પણ સમજી શકાય કે એમની સિક્યોરિટીની સાથે એ કરવા માંગતા હોય તો કદાચ વાલીઓ એમાં તૈયાર હોય તો આ માંગણી કરી શકાય. વાલીઓ પિનલબેન ક્યારે તૈયાર હોતા જ નથી. વાલીઓને શું હોય છે કે આ તો હવે અત્યારે કોઈ વાલી મંડળને કોઈ કોન્ટેક્ટ કરે તો અમે નિયમો બતાવીએ, કે સમાચારના માધ્યમોથી વાલીઓને ખબર પડે કે આ વાનની અંદર બેસવાની સંખ્યા તો 7 છે કે 8 છે કે અમુક ઉંમર પ્રમાણે, એ પણ ઉંમરનો ક્રાઇટેરિયા છે. એવું નથી
કે 14 જણ બેસાડવા, એ પણ અમુક સર્ટેન ઉંમર હમણાં સમાચાર માધ્યમ આપણે જોઈ છે એ છે. તો વાલીઓને ખબર હોતી નથી. પરંતુ વસ્તુ એ બની રહી છે કે આવા બનાવો ક્યારેક જ બનતા હોય છે, દરરોજ બનતા નથી. તો વાહન સંચાલકોએ પણ એ વિચારવું જોઈએ કે અંતે ને અંતે આપણે નાના બાળકોના એક જોખમ લઈને આ બધું કરીએ. પણ સરકાર બી જે આટલો સમય લગાવી રહી છે, તો તમે પરમિટ નો પેલા રૂલ લઈ આવો અને પછી તમે એમાં વાર લગાડો, તો હવે ક્યાં સુધી લોકો એમને પણ દંડ ભરવું પડે છે. આપણને એવું ચોક્કસ પિનલબેન, પણ એમને દંડ ભરવું પડી રહ્યું છે. સરકાર તો સરકાર છે, એને ફરક નહીં પડે, એમને આડકતરી રીતે જ આ રીતે કરવું પડે. વાલીઓ હેરાન થશે, કદાચ એની અસર સરકારને થાય, એટલે આડકતરી રીતે જ જવું પડે છે સરકારની નાક દબાવવા માટે, કારણ કે એ લોકો હેરાન થાય. આડકતરી રીતે જવાનો કોઈ મતલબ નથી પિનલબેન. મતલબ એ છે કે તમારો પ્રોબ્લેમ સરકાર સાથે છે, આરટીઓ સાથે છે, ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટ્રી સાથે છે, તો તમે વાલીઓને શું કામ આ રીતના હેરાન કરો? તમે જઈ આરટીઓ કચેરી જઈને ધરણા કરો, ત્યાં એક સાથે 1000 વાનનો ઢગલો કરી દો, બાળકોને મૂકી ત્યાં ઢગલો કરી દો, તમે કોઈ મિનિસ્ટરને ત્યાં જઈને ઢગલો કરી દો વાનનો. તમે શું કામ વાલીઓને બાળકોને હેરાન કરો છો? તમારી માંગ સાચી છે, વાલીઓ પણ તમને સમર્થન આપશે, પરંતુ આડકતરી રીતે વસ્તુ એ બની રહી છે કે સરકાર અને મિનિસ્ટ્રીનો ડર હોય એની જગ્યાએ વાલીઓ બિચારા એક આજ ગુજરાતનો વાલી અત્યાર સુધી એક ડરના માહોલમાં જીવી રહ્યો હોય, પછી એ સંચાલકોની હોય ને અત્યારે એ પુરવાર થઈ ગયો કે વાનની એક રીતનો ડરાવનો માહોલ ઉભો કરે છે, જો તમે આ નહીં કહ્યું તો અમે તમારા બાળકોને લઈને જઈએ. પરંતુ આ વસ્તુ ખોટી છે. રસ્તો એ વાલીઓ હેરાન થાય. આપ સીધું સરકાર સામે કેમ ના જોઈ શકો? કેમ ત્યાં જઈને, જેમ કે ઉમેશભાઈએ કહ્યું કે ત્યાં જઈને બધા ઉભા રહી જાઓ, તમારી સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા જે પણ છે, તમારું આટલું મોટું એસોસિએશન છે, તમારામાં એટલી યુનિટી છે, તો ત્યાં જઈને ધરણા કેમ કરવા માટે તમે તૈયાર નથી? એમની વાત સાચી છે, તો થયું શું? બધી ગાડીઓ લઈને આટલી જતા થયું શું? તમારી સાથે વાલીઓ પણ હશે અસલભાઈ, એવું નહીં હોય. આની અંદર તો વસ્તુ એ બની કે તમે જેમ કીધું કે 2 થી 7 વર્ષથી કોઈ વાલીને લઈ જાઓ છો, તમારી આત્મીયતા બાળકો સાથે ને વાલી સાથે બંધાઈ છે, કે ઇમોશનલ લાગણી હોય છે, એ પણ તમે અવારનવાર હવે તોડી રહ્યા છો. અંદર એ પણ આ ભાવ ઉભો થઈ રહ્યો છે કે વાહનવાળાઓને માત્ર પૈસાની જ પડી છે, એ લોકોને કોઈ લાગણી બાગણી નથી, કાલ એ લોકો ભાવ વધારી દેશે. તો બેટર છે કે તમે સરકાર પાસે જાઓ. આ વસ્તુ તદ્દન ખોટી છે. બને છે, બન્યું છે, આનું રિઝલ્ટ નીકળે છે. સાંભળો, અમે જે કર્યું છે આ બાળકોના હિતમાં કર્યું છે. બાળકોનું હિત કઈ રીતે સચવાય છે? બાળકો તો બિચારો આજે વરસાદ, આટલો બધો વરસાદ હતો. અમારો કહેવાનો મતલબ એક જ છે કે અમદાવાદ આરટીઓ એની કામગીરીની સ્પીડ વધારે. આજે તમે પોતે વિચારો ને, તમે પોતે વિચારો, તમે તમારું બાળક અમારી ગાડીમાં મોકલો છો, અમને ત્યાંથી પરમિટ મળતું નથી, તો હવે આમાં કરવાનું શું? મને વાલી થોડી રજૂઆત કરવા જવાના છે કે અમારા વાહનવાળાને તમે પરમિશન આપો. તમે ડાયરેક્ટ જઈને રજૂઆત કરો ને. 1.5 વર્ષથી રજૂઆત કરીએ છીએ. હા, પણ આજે ખડગલો કરી દો આપણો વાનનો, તમે 2-5 દિવસ. સમય આવશે તો એ પણ થઈ જશે. પણ મારી અસલભાઈ તમને એક જ રિક્વેસ્ટ છે, વાલીઓ કેટલા હેરાન થશે, નાના બાળકો કેટલા હેરાન થશે. વરસાદ પડે છે, હવે વરસાદમાં પલળતા બાળકોને મૂકવા જવું પડે છે. એ કેટલા બધા એવા વાલીઓ છે કે જેમની પાસે 4 વ્હીલર નહીં હોય, એટલે જ તમારા સ્કૂલ વાન એમણે રાખી હોય, અને એ વાલીઓને હવે અત્યારે પલળતા પણ 2 વ્હીલર પણ મૂકવા જવું પડે, એટલે બાળક પણ ભીનો થઈ શકે છે. બધાની પાસે 4 વ્હીલર નથી હોતી. હર્ષલભાઈ, એ ભાઈ આપણે જોવું પડે. હવે વરસાદની સિઝન શરૂ થઈ અને એ જે મૂકવા ન જઈ શકતા, એમની પાસે 4 વ્હીલર ના હોય, એટલે જે સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા કરતા હોય કે જેથી કરીને એમના બાળકને તડકો ના લાગે કે વરસાદથી ના પલળે, એટલે એ લોકો મારી વાત બિલકુલ સાચી છે. એના જ સંદર્ભે અમે લગભગ છેલ્લા ગેમ ઝોન થયું અગ્નિકાંડ ત્યારથી, જયારે મને 7 દિવસની અલ્ટિમેટમ આપ્યું હતું 18 તારીખનું, ત્યારથી અમે એમને રજૂઆત કરીએ છીએ કે થોડો સમય પીરિયડ વધારી દો તમે, તો જેથી કરીને આ કાર્યવાહી ફટાફટ પતે. તમે તમારી સ્પીડ વધારો અને અમને થોડી આની અંદર મોહલત આપી દો. અમે બધી રીતે કરેલું છે. આમાં ભાડા માટેનું મીટર જે છે એમાં તમને શું છૂટછાટ જોઈએ? મીટર 3 વર્ષની અંદર તમને સમજાવી દઉં, 3 વર્ષથી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈ જાતનો વધારો થયો નથી. 3 વર્ષ પછી તો વધારો થાય કે ના થાય? 100 અસલભાઈ, આ ખોટી વાત છે, કદાચ તમે ખોટું જણાવી રહ્યા છો. હું ખુદ પણ વાલી છું. મારા છોકરાના વાનવાળાને મેં 600 રૂપિયાથી લઈને અત્યારે 850 થઈ ગયા છે. દર વર્ષે 10% મિનિમમ વધારો આવે છે. અને એટલું પણ હું કહીશ, તમારા વાહન સંચાલકોની અને સંચાલકો વચ્ચે એવી ખબરની શું સાંઠગાંઠ છે કે કઈ કમિશન એમને પણ મળતું, એને લીધે વાલીઓને ફી વધારો ભોગવવો પડે છે. દર વર્ષે આ થઈ ગયું છે. સીએનજી તમારી વાન મોસ્ટ ઓફ સીએનજી થી ચાલે છે,
ને સીએનજી નું એટલું બધું કોસ્ટિંગ નથી હોતું. તમે ધારો તો 500 રૂપિયામાં વાહન ચલાવી શકો, એના 1000 રૂપિયા લેવામાં આવી જાય, દર વર્ષે વધારો છે. એ પ્રમાણે તમારે ભાવ વધારો કરવો હોય તો વાત અલગ છે, પણ જો સીએનજી હોય તો સીએનજી ના ભાવ પ્રમાણે તમારે ભાવ રાખવા જોઈએ. નથી લાગતું હર્ષુલજી આપને? અને એ પ્રમાણે એવું તો મને નિયમ પ્રમાણે ભાવ વધારો ન થતો હોય, બધા જ વાલીઓ આપતા જ હોય છે દર વર્ષે. ના 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 ના, સાંભળો, નિયમ પ્રમાણે જ ભાવ વધે છે. પછી એના પછી સીએનજી ના ભાવ, મારી વાત સાંભળો, એના પછી સીએનજી ના ભાવ ગમે ત્યારે વધતા હોય છે. ક્યારેક 50 પૈસા વધી ગયો, ક્યારેક રૂપિયો વધી ગયો, ક્યારેક 2 રૂપિયા વધી ગયા, તો એમાં અમે ભાવ વધારતા નથી. એવી તમારે ધ્યાન રાખવું. અસલભાઈ એટલી ફરક ના પડે. એક વાન એક પર કિલો ઉપર અમુક કિલોમીટર ચાલતી હોય છે, અને ગેસથી નથી ચાલતી. તમે સાંભળો, હજી તો તમને સમજાઈ દઉં. ગેસથી ખાલી વાન નથી ચાલતી. વાનના અમારા ડોક્યુમેન્ટ ક્લિયર કરવા પાછળ બહુ મોટો ખર્ચ થતો હોય છે. એના ઇન્સ્યોરન્સ નો ખર્ચ થતો હોય છે, ફિટનેસ નો થતો હોય છે, ગુજરાત સરકારના પરમિટ નો થતો હોય છે, સ્કૂલ વર્ધીના પરમિટ નો થતો હોય છે, ગાડીનું મેન્ટેનન્સ હોય છે, ડ્રાઈવર નો પગાર હોય છે. આ બધું હોય છે. ભાઈ, કહેવાનો મતલબ એ છે તમને કે આજે ચોખ્ખું દેખાય છે કે વાનની જે આટલી બધી વધારો થયો છે, એની પાછળ એ ચોક્કસ છે કે એની અંદર ઘણી એક સારું એવું નફાનું માર્જિન છે. એ ચોખ્ખું દેખાય છે. એક સીએનજી કારનું શું કોસ્ટિંગ મને ખબર છે, ઇન્સ્યોરન્સનું શું કોસ્ટિંગ મને ખબર છે, પરંતુ કહેવાનો મિનિંગ આજના ટોપિકનો એ છે, હું તમારા કોઈ વ્યક્તિગત નફા ઉપર નથી જતો. કહેવાનો વસ્તુ એ છે કે આજ જેવી સિચ્યુએશન, આજે જે ચોમાસું બેઠું છે, કે જ્યાં નાના નાના બાળકો બિચારાઓ જે હેરાન થતા હોય, કે તમે જેમ વાહન ચલાવો છો, ઘણા સવારે 8 થી રાત્રે 8 સુધી સાંજે એ નોકરી કરતા હોય, એમને પોતાનો પગાર છોડવો પડે છે, એમને મિનિમમ 500 રૂપિયા અડધા દિવસની રજા મૂકવી પડે છે. તો એ કોઈ યોગ્ય વસ્તુ નથી. આ તમારો જે વિરોધ છે એની અંદર આ વાલીઓનું નાક દબાવવાની જગ્યાએ જો તમે સરકારનું નાક દબાવશો ને, બીજી પણ એક મહત્વની આજે જે કારણો છે ને, એમાં બીજો એક મુદ્દો પણ છે કે જે ડ્રાઈવર છે પાસિંગ ના લઈને એવું કહી રહ્યા છે કે વાનની લોન ચાલે છે, તો પાસિંગ ના પૈસા ક્યાંથી લાવીએ? આ પણ એક મુદ્દો હર્ષલજી ફિટનેસ નો એટલો મોટો ચાર્જ હોતો નથી, પરમિટ નો બી એટલો મોટો ચાર્જ નથી હોતો જેમ આપણે ઈએમઆઈ નો ચાર્જ હોય છે. છતાં પણ આ મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે કે વાનની લોન ચાલતી હોય તો પાસિંગના પૈસા અમે ક્યાંથી લાવીએ, એને લઈને પણ આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે પહેલી વાત તો એ પણ છે જે જોવા મળી રહી છે કે અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ વિરોધ જોવા મળી રહ્યો છે. એટલે આ બધા જ એસોસિએશનમાં જેટલા પણ લોકો છે ને, મને એવું લાગે છે કે બધા ભેગા થાવ અને શું એકચ્યુઅલ કારણો છે ને, જો ખાલી ને ખાલી માત્ર પરમિટ માં વાર લાગી રહ્યું એક વાંધો હોય તો તમે સરકારની સામે જઈને ઉભા રહી જાઓ, ધરણા કરો, અને આરટીઓ પાસિંગમાં જ્યાં તકલીફ પડી રહી છે, જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે, એ પણ અમે કરીશું, પણ ત્યાં સુધી વાલીઓ બહુ જ હેરાન થઈ જશે. તો પહેલા જ એ કરો. હર્ષલજી, આપને નથી લાગતું કે સીધા સરકાર ના કાન પર અસર થાય એવું કંઈક કરવું જોઈએ, ના કે આડકતરી રીતે વાલીઓ હેરાન થાય એવો કોઈ રસ્તો અપનાવવો જોઈએ, જે તમે અપનાવી રહ્યા છો? હર્ષલજી, છેલ્લા દોઢ વર્ષથી અમે સરકારને, આરટીઓને, બધાને અમે લિખિતમાં આપી મળીને અમે થાક્યા છીએ. એ લોકો સાંભળવા તૈયાર નથી. જયારે રાજકોટનો અગ્નિકાંડ થયો એ પછી એ લોકોએ આ સ્કૂલ વર્ધીનું પરમિટ ચાલુ કર્યું. તો મેં તમને પહેલા બી કીધું કે ચલો અમને આનંદ થયો, પણ એ લોકો જે આની પ્રક્રિયા છે એ વધારવા તૈયાર જ નથી, જે એમની સ્પીડ હોવી જોઈએ. જે દિવસ દરમિયાન 20 થી 25 ગાડીઓ વધારે છે, એનાથી વધારે આગળ વધતા જ નથી એ લોકો. અમારી માંગ એટલી જ છે કે તમે થોડી સ્પીડ વધારો, અને એમને જે કીધું 18 તારીખની એમની વાત એવું નથી. બીજા જે અન્ય મુદ્દાઓ છે, કદાચ ચલો એ તો આપણે એ લોકોને પણ ખ્યાલ નથી કે અમુક મુદ્દાઓ કોઈ બીજા એસોસિએશનના લોકો કરી રહ્યા છે, કે બીજા સ્કૂલ ચાલકોને સ્કૂલ વાહન ચાલકો કરી રહ્યા છે, પણ મેઇન એમનું જે કારણ લાગી રહ્યું છે પરમિટને લઈને છે. ઉમેશજી, આપને નથી લાગતું કે એમાં હજી વાલીઓ પણ કદાચ સપોર્ટ કરવો જોઈએ? અને હા, વાલીઓ જે હેરાન થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે વાલીઓ અને એસોસિએશન વાળા ભેગા મળીને સરકારને વાત કરે તો એમનો પણ હલ આવે અને તમારી પણ સમસ્યાનો હલ આવે. ચોક્કસ પિનલબેન, જે સમસ્યા અત્યારે ઉદ્ભવી રહી છે એ કંઈક ને કંઈક રીતે જોઈએ તો વિદ્યાર્થીઓના સેફટી માટે છે અને વાલીઓના હિત માટે જ છે. અને એ માટે વાલીઓ પણ એમના સમર્થનમાં છે, વાલીઓ વિરોધ કરતા નથી. પરંતુ વસ્તુ ત્યાં જઈને અટકે છે કે જ્યારે તમે તમારી આવક વાલીઓના, વિદ્યાર્થીઓના ભણતરના એનામાંથી થતી હોય, વાલીઓ થકી થતી હોય, તો શું કામ વાલીઓનું નાક દબાવવામાં આવે છે? વાલીઓને સમર્થનમાં લો, ના કે આ રીતના વાલીઓને આ રીતના મજબૂરીનો ફાયદો લો. એવું કહી શકીએ છીએ હર્ષલજી, ઉમેશજી,
હર્ષલજી, કદાચ આપને વાલીઓને સમર્થનમાં લઈને એમની સાથે વાતચીત કરીને આ મુદ્દાનો હલ કેવી રીતે આવી શકે છે એ કોઈ રસ્તો અપનાવવો જોઈએ, જેથી કરીને વાલીઓ હેરાન ન થાય, કારણ કે આ બહુ જ અયોગ્ય બાબત છે. અત્યારે બધા જ વાલીઓ હેરાન થઈ રહ્યા છે, પોતાના કામ ધંધાને મૂકીને બાળકોને અત્યારે સ્કૂલે મૂકવા એમને જવું પડી રહ્યું છે. આપની પણ જવાબદારી છે, આટલા વર્ષોથી બાળકો આપની કારમાં આપના વાનમાં જતા હશે ને એમના જ પૈસાથી આપનું ઘર ચાલતું હશે. અત્યારે એમને આવી રીતે હેરાન કરવું બિલકુલ પણ યોગ્ય નથી. અને ઉમેશ, એમનું પણ ઘર આપના પૈસાથી ચાલે છે, એમને પણ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. પાસિંગ ના હોય, પરમિટ ન હોય એટલે એમને દંડ ભરવો પડે છે. એટલે એમની વાતને પણ આપણે સમજીએ. એટલે બંને મળીને એક રસ્તો કાઢો ને સરકાર આના પર જલ્દીથી જલ્દી આ નિયમ જે બનાવવામાં આવ્યો છે કે પછી જલ્દીથી જલ્દી જે પાસિંગ છે, જે પરમિટ છે, તેના માટે આરટીઓમાં જે કંઈ પણ સમસ્યા થઈ રહી છે, જેના કારણે આ ધીમી ગતિએ થઈ રહ્યું છે, તેને લઈને કોઈ પગલાં લે તેવી આશા આપણે રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. હર્ષલજી, ઉમેશજી, બંને મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશને જે હડતાળ કરી છે તેને લઈને જે હાલાકી ભોગવવી પડી રહી છે વાલીઓને, તેને લઈને અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અને આનું કોઈ હલ, કોઈ વચગાળાનો રસ્તો આવી શકે તે વિશે અહીંયા ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.